સમાચાર જોઈએ। સુરત શહેરમાં રફતારે કહેર વર્તાવ્યો છે। અડાજણમાં પૂરપાટ ઝડપે આવતી બાઇક કાર સાથે અથડાઈ હતી। બાઇક પર સવાર 3 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। યુવકોને હાલ તો સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અડાજણની ભૂલકા વિહાર શાળા પાસે આ દુર્ઘટના ઘટી। કાર વળાંક લઈ રહી હતી ત્યારે બેફામ સ્પીડે બાઇક ધસી આવી હતી। સમગ્ર મામલે અડાજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સુરત શહેરમાં જાણે કે રફતારે કહેર વર્તાવ્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા। અડાજણમાં પૂરપાટ ઝડપે આવતી બાઇક કાર સાથે અથડાઈ હતી અને બાઇક ઉપર સવાર 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। હાલ તો આ યુવકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જાણે કે સુરત શહેરમાં રફતારનો કહેર જોવા મળી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે। આવી સ્પીડ ક્યારે કોઈનો જીવ પણ લઈ શકે છે। સુરતના અડાજણ પાસેનો અકસ્માત ફરીથી સામે આવ્યો છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરત શહેરમાં જાણે કે રફતારે કહેર વર્તાવ્યો હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે અકસ્માતની। હાલ બીજી એક ઘટના સામે આવી રહી છે અડાજણની, શું અપડેટ? સુરતના અડાજણ વિસ્તારની ઘટના છે। અડાજણ ભૂલકા વિહાર સ્કૂલની બહાર જે 4 રસ્તા આવ્યા છે ત્યાં મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓવર સ્પીડમાં ફૂલ રસ્તાની સ્પીડમાં એક સ્પોર્ટ બાઇક પર 3 જણા જઈ રહ્યા હતા અને 4 રસ્તા આવ્યા તો પણ તેને જે ઓવર સ્પીડ છે તે ધીમી ના કરી હતી અને ધડાકાભર એક જે 4 વ્હીલ જઈ રહી હતી તેની સાથે અથડાઈ ચુક્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોવા મળ્યું હતું કે બાઇક જે છે તે આખી કચર ઘાણ થઈ ચુકી છે। ધડાકાભેર 4 વ્હીલ સાથે આ બાઇક ચાલક અથડાયો હતો અને ત્યારબાદ બાઇકની જે હાલત જોવા મળી છે તે ખૂબ જ ભયંકર જોવા મળી હતી। બાઇકના જે ચિત્રા છે તે આખા રેડ વિકેટ થઈ ચુક્યા હતા અને આ સંજોગોમાં 3 બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા। તેમને હાલ ખાનગી સિનિયર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, પરંતુ એક પછી એક જે રીતે રફતારને લઈને ઘટનાઓ સામે આવે છે તે એક અત્યારે ચિંતાનો વિષય બન્યો છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।